મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી ભૌગોલિક તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતીય નૌકાદળે એક મોટી સફળતા હાંસલ કરી છે. ગલ્ફ ઓફ ઓમાનમાં ઓપરેશન એસ્કોર્ટ હેઠળ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોની કડક સુરક્ષા વચ્ચે મિડલ ઇસ્ટથી નીકળેલું એલપીજી જહાજ સુરક્ષિત રીતે કચ્છના બંદરે પહોંચી ગયું છે. જોખમથી બચાવવા માટે ઇન્ડિયન નેવીએ અભેદ કવચ પૂરું પાડ્યું હતું. ભારતીય નૌકાદળના 3 શક્તિશાળી યુદ્ધ જહાજો સતત આ ગેસ ટેન્કરની સાથે રહ્યા હતા. શિવાલિક અને નંદાદિહી નામના 2 જહાજો મારફતે કુલ 92,700 મેટ્રિક ટન રાંધણ ગેસ એલપીજી ભારત લાવવામાં આવી રહ્યો છે. આટલી મોટી માત્રામાં એલપીજી ગેસનો જથ્થો ભારત પહોંચતા આગામી સમયમાં દેશમાં રાંધણ ગેસની અછતની સમસ્યામાં મોટી રાહત મળશે અને પુરવઠો સુવ્યવસ્થિત થશે. કચ્છના બંદર ઉપર આટલા વિશાળ પ્રમાણમાં એલપીજી કાર્ગો ખાલી કરવા માટે વહીવટી તંત્ર અને પોર્ટ ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.